મળતી માહિતી અનુસાર સુરત શહેરના અમરોલી વિસ્તારના કોસાડ આવાસના H1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પાડોશોને સમજાવવા માટે 30 વર્ષીય મોહમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા પહોંચ્યા હતા. જો કે ઉશ્કેરાયેલા શામા પક્ષના લોકોએ પિતા પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. તો બીજી તરફ પુત્રને બચાવવા ગયેલા પિતા ઉપર પણ ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ પિતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. આ તરફ જુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ये कोसाड़ आवास H1 में 50 बिल्डिंग नंबर 50 वहाँ पे बच्चों का झगड़ा हुआ था, तो ये समझाने गया था, तो इसको वो लोगों ने पीछे से आके मारा है, चाकू से मारा है और उसके पापा को भी मारा है. उसके पापा हॉस्पिटल में एडमिट है और उसके पापा की अभी ट्रीटमेंट चालू है, सीरियस है उसके पापा भी. मोहम्मद फरीद है और उसके बड़े भाई का नाम अजीम है और उसके पापा का नाम अजीज बम्बावाला है. पुलिस कामगिरी कर रही है और हमको भरोसा है पुलिस के ऊपर कि पुलिस हमको इंसाफ दिलाएगी. पुलिस की कामगिरी हमको पसंद आई है. क्या आप क्या चाहते हैं, क्या हमको इंसाफ चाहिए, इनको उम्र कैद की सजा लगाओ, बस दूसरा कुछ नहीं सर. हमको इंसाफ चाहिए, उसके घर वालों को इंसाफ चाहिए, उसके बच्चों को इंसाफ चाहिए.